ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એ હવે આપણને સૌને અયોધ્યાની યાત્રાએ લઈ જાય છે કે અયોધ્યામાં મહારાજા દશરથજીનું રાજ્ય તપી રહ્યું છે. મન વચન અને કર્મથી ભગવાનના ચરણના દાસ છે મહારાજા દશરથજી. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 રાણીઓ છે. અવધપુરી રઘુ કુલમણિ રાવો, શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તે દશરથ નામો, શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, શ્રી રામ જય જય રામ. હૃદય ભગતિ મથી સારંગ પાની, શ્રી રામ જય જય રામ. હૃદય ભગતિ મથી સારંગ પાની, શ્રી રામ જય જય રામ. આમ દિવ્ય દાંપત્ય, સુખી સંસાર, ઉત્તમ પ્રજાજનો. મહારાજા દશરથજીને કોઈ વાતની ચિંતા નથી, છતાં પણ મનુષ્યનું જીવન જ એવું છે કે એમાં કાંઈક અને કાંઈક તો ખાલી રહેવાનું જ. ભગવાન બધુંય સુખ બધાયને નથી આપી દેતા. માનવનું જીવન જ એવું છે કે એમાં કાંઈક તો ખૂટતું જ હોય. મહારાજા દશરથજીને પણ એકવાર મનમાં એવી ગ્લાનિ થઈ કે મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં પણ મારે ત્યાં કોઈ સંતાન નથી. એક બાર ભૂપતિ મન માની ભઈ ગ્લાનિ મોરે સુતનાહી, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. હો એક બાર ભૂપતિ મન માહી ભઈ ગ્લાનિ મોરે સુતનાહી, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. ગુરુ ગૃહ ગયે તુરત મહી પાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. આમ મહારાજા દશરથજીને મનમાં એવું દુઃખ થયું કે મારે ત્યાં કોઈ સંતાન નથી, એટલે દુઃખ એણે બીજા કોઈને નથી કીધું, પણ સીધા જ પોતાના ગુરુ વશિષ્ઠ મુનિની પાસે ગયા છે. ગુરુ ગૃહ ગયા તુરત મહિપાલા. ગુરુજીની પાસે જઈ ચરણોમાં પ્રણામ કરી અને પછી પોતાનું દુઃખ એ ગુરુના ચરણોમાં રજૂ કર્યું છે. મહારાજા દશરથજીએ પોતાના ગુરુને પોતાના દુઃખની રજૂઆત કરી એટલે ગુરુ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે મહારાજ, તમે ધીરજ ધરો. તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્રો થશે, અને એ પણ જેવા તેવા નહીં, મહાન. પણ એમના માટે તમારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવો પડશે. ગુરુ વશિષ્ઠ મુનિ શૃંગી મુનિને બોલાવી અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવે. ભક્તિ સહિત મુનિએ આહુતિ અર્પણ કરી એટલે સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન એ યજ્ઞમાંથી હાથમાં પ્રસાદનો ચરુ લઈ અને પ્રગટ થયા છે. ભાવશે એકવાર યજ્ઞ નારાયણ ભગવાનનો જય જયકાર. બોલે યજ્ઞ નારાયણ ભગવાનની જય. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને પ્રગટે અગ્નિ ચરુ કર દીને. શ્રી રામ જય જય રામ. શ્રી
રામ જય રામ જય જય રામ. આમ યજ્ઞનારાયણ ભગવાન સાક્ષાત એ પ્રસાદ લઈ અને પ્રગટ થયા છે. વશિષ્ઠ મુનિના હાથમાં પ્રસાદનો એ ઘડો દીધો અને કેવા લાગ્યા છે કે આને મહારાજા દશરથજીને આપ્યો અને કહેજો કે એમની ત્રણેય રાણીઓને સરખે ભાગે વેચી દે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે અને પરિણામે ત્રણેય રાણીઓ સગર્ભા બને છે. જ્યારથી શ્રી હરિ એ માતા કૌશલ્યાજીના ઉદરમાં પધાર્યા ત્યારથી માં કૌશલ્યાજીએ હાલતું ચાલતું મંદિર બની ગયા છે. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી ભઈ હૃદય હર્ષિત સુખ ભારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. જા દિન તે હરિ ગર્ભ ही आए सकल लोक सुख संपत्ति छाए. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. हो जा दिन ते हरि गर्भ ही आए सकल लोक सुख संपत्ति छाए. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. मंदिर मां सब राज ही रानी शोभाशील तेज की खानी. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આમ ત્રણેય રાણીઓ શોભા, શીલ અને તેજની ખાણ સમાન રાજમહેલમાં શોભી રહી છે. સુખપૂર્વક કેટલોક સમય વીતો અને જ્યારે ભગવાનને પ્રગટ થવાનો સમય થયો છે ત્યારે યોગ, લગન, વાર, ગ્રહ અને તિથિ આ બધું અનુકૂળ થઈ ગયું છે. પંચાંગ અનુકૂળ થયું. જોગ, લગન, ગ્રહ, વાર, તિથિ सकल भये अनुकूल. चररु अचरु हर्ष जो राम जन्म सुख मूल. राम जन्म सुख मूल. આમ પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મના દિવસનું વર્ણન ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એકદમ ભાવવિભોર અવસ્થામાં કરે છે. તો પુનિતા આખા ભારત વર્ષને ચૈતર સુદ નવમીએ પાવન કરી દીધો છે. ચૈતર સુદ શુક્લ નવમીનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે ત્યારે અયોધ્યાનું આખું વાતાવરણ ભાવવિભોર બની ગયું છે. શ્રી હરિને પ્રિય એવું અભિજીત મુહૂર્ત હતું. અયોધ્યાનું એક એક પાત્ર પુલકિત બની ગયું છે. ભગવાનને પ્રગટ થવાનો સમય થયો એ સમયે જે મહાત્માઓ હિમાલયની તળેટીમાં સાધનામાં બેઠા છે, વિંધ્યાચલની તળેટીમાં સાધના કરે, સાધના કરતા કરતા સંતોએ અયોધ્યા તરફ દોટ મૂકી છે. આજે દેવતાઓના હૃદયમાં ક્યાંય આનંદ નથી સમાતો. પ્રકૃતિ આજે ભગવાનને વધાવવા માટે તૈયાર થઈ ગઈ છે. સરયુ નદી એ ઉછાળા મારવા લાગી, ગાયો એ થનગનાટ કરવા લાગી છે, મોરલા એ નાચવા લાગ્યા છે. ધીમે ધીમે સૂર્ય એ મધ્યમાં આવી રહ્યો છે. સૂર્યનારાયણ ભગવાન એ બિલકુલ અયોધ્યાના આકાશમાં આવી અને સ્થિર થયા. બપોરના બરાબર 12 વાગ્યા. રાજભવનમાં મંગલ શુકન થવા લાગ્યા છે. અયોધ્યાનું આખું વાતાવરણ બદલાઈ ગયું.
અયોધ્યાના આકાશમાં દેવતાઓ આવી અને ભગવાનની ગર્ભ સ્તુતિ કરે, અને જ્યારે ગર્ભ સ્તુતિ કરી અને દેવતાઓ વિદાય થાય ત્યારે અયોધ્યાના રાજભવનમાં માતા કૌશલ્યાજીના ભવનમાં ભગવાન એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે. આખો મહેલ એ પ્રકાશથી પૂંજી રહ્યો છે. મા કૌશલ્યાજીને ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. ભાવશે એકવાર ચતુર્ભુજ નારાયણ ભગવાનનો જય જયકાર. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. આમ ભગવાનનું પ્રાગટ્ય એ કૌશલ્યાજીના ભવનમાં થયું છે. ચતુર્ભુજ નારાયણ ભગવાનની માં કૌશલ્યાજી એ ભાવથી સ્તુતિ કરે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિથી મુનહારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. કદુય કર જોરી સ્તુતિ તોરી. તુય કર જોડી સ્તુતિ તોઈ. કેહી વિધિ કરો અનંતા. કહી વિધિ કરો અનંતા. માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ ભણંતા. માયા ગુણ જ્ઞાના ચિતય મારા આવી રીતે કૌશલ્યાજીએ ભગવાનની ચતુર્ભુજ સ્વરૂપની સ્તુતિ કરી. અને પછી સંતોનો એવો મત છે કે કૌશલ્યાજીએ પોતાનું મોઢું ફેરવી ગયા છે. ભગવાને માને કહ્યું કે માં, હું આવ્યો, તમે સ્તુતિ કરી અને આમ મોઢું કેમ ફેરવી લીધું? ત્યારે માં કૌશલ્યાએ કહ્યું કે પ્રભુ, તમે વચનનો ભંગ કર્યો છે. તમે અમને વચન આપ્યું હતું કે તમે અમારે ત્યાં પુત્ર બનીને આવશો, પણ આજે તો તમે પિતા બની અને આવ્યા છો. એટલે મને જેવું તમારું બાળ સ્વરૂપ ગમે, તમે એવા નાના એવા બાળક થઈ જાઓ. માતાનો આવો આદેશ સાંભળી, આજ્ઞા સાંભળી અને દેવતાઓના સ્વામી એ બિલકુલ નાનકડા એવા તાજા જન્મેલા બાળક જેવા થઈ ગયા છે. અને ભગવાન રુદન કરવા લાગ્યા. આખો રાજમહેલ એક ગાજી ઉઠ્યો છે. અને આવી રીતે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. ભાવશે એકવાર રામચંદ્રજીનો જય જયકાર. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.